આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ભરૂચના દહેજમાં સ્થાનિક ટ્રાન્સપોર્ટેશનને રોજગારી નહીં મળતા બેરોજગાર બન્યાના આક્ષેપો. દહેજની કેટલીક કંપનીઓ દ્વારા ગાંધીધામથી મીઠું મંગાવતા બેરોજગાર બન્યા હોવાનું જણાવતા સ્થાનિક ટ્રાન્સપોર્ટરો. ભરૂચ જિલ્લા ઔદ્યોગિક ક્ષેત્રે ભારતનું નામ વિશ્વ ફલક પર અંકિત કર્યું છે, જેમાં ભરૂચ જિલ્લામાં દહેજ, અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા અને જંબુસર જીઆઈડીસી વિસ્તારમાં વિશ્વની અનેક કંપનીઓ વ્યવસાય કરે છે, જેમાં સ્થાનિક લોકો સહિત દેશના અનેક રાજ્યોમાંથી લોકો અહીં આવી રોજગારી મેળવી છે. દહેજમાં મીઠાનું ખૂબ મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. દહેજ, ગંધાર, જંબુસર અને હાંસોડ જેવા વિસ્તારમાં લાખો મેટ્રિક ટન મીઠું ઉત્પાદન થાય છે, જેને લઈ સ્થાનિક ટ્રાન્સપોર્ટરોને રોજગારીની તક મળે છે, જેને પગલે તેઓનું જીવન ગુજરાન ચલાવી રહ્યા છે. ત્યારે હાલમાં જીએસએલ, આઈપીસીએલ જેવી કંપનીઓ દ્વારા સ્થાનિક ટ્રાન્સપોર્ટ સાથે અન્યાય કરી હજારો કિલોમીટરથી દૂરથી મીઠું મંગાવી રહ્યા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક મીઠાના અગરો આવેલા હોવા છતાં પણ તેઓ પાસેથી મીઠાની ખરીદી કરવામાં આવતી નથી, જેને લઈ લોકલ ટ્રાન્સપોર્ટરોને મોટું નુકસાન થવા પામ્યું છે. દહેજ વિસ્તારની કેટલીક કંપનીઓ દ્વારા સ્થાનિક મીઠાના અગરો પાસેથી માત્ર કાગળ ઉપર મીઠાની ખરીદી બતાવી દેવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. જો આવનાર સમયમાં સ્થાનિક ટ્રાન્સપોર્ટરોને કામ નહીં આપવામાં આવે તો જરૂર પડે તો ઉગ્ર લડત આપી સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી અમારો સ્થાનિકોનો હક મેળવીને રહીશું તેવી ચીમકી લોકલ ટ્રાન્સપોર્ટરના પ્રમુખ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. મારું નામ ચીકુદાન ગઢવી, દહેજ લોકલ ટ્રાન્સપોર્ટ એસોસિએશન સભાસદ. છેલ્લા ઘણા વખતથી બહારથી અહીંયા માળિયા, મોરબીથી રેક આવે છે, જેથી અમારો લોકલ ધંધો મીઠાનો પડી ભાંગેલ હોવાથી ઘણી મુશ્કેલીઓ અમને પડે છે. બોગસ માલ બહારથી આવી અને કંપનીઓ અહીંયા પરચેસ કરે છે, ખરીદી લે છે, અને અમારે લોકલ સારો માલ હોવા છતાંય અમારે હેરાનગતિ વેઠવી પડે છે. ધારાસભ્ય શ્રી, મામલતદાર શ્રી, કલેક્ટર સાહેબને અમારી નમ્ર અરજ છે કે અમારી તરફ સહેજ નજર રાખે અને અમારા ધંધાઓની અંદર બરકત આવે, એ જ આશા સાથે. જય ભગવાન. હું જય લોકલ ટ્રાન્સપોર્ટમાંથી બોલું છું. મારું નામ છે ગોહિલ દિલીપ કુમાર જીસંગભાઈ. હું આટલે 20 વર્ષથી લોકલ ટ્રાન્સપોર્ટમાં ધંધો કરું છું, પણ હમણાં 5 વર્ષથી ધંધો સતંતર બંધ થઈ ગયો છે. મને કંપનીવાળા એવું કહે છે મને કે અમારી રેક માલ રાખીશું રેકનો, પછી તમારું વિચારીશું. કંપની અમને કેવું કહે છે કે અમારો માલ રેકનો લેવાનો પહેલો, પછી તમારો, કે બરાબર. તો અમારા જે પહેલાં દિલ્હીના 5 ટીટ થતી હતી પહેલાં 20 વર્ષ પહેલાં, ને હવે 5 વર્ષથી અમારો ધંધો નહીં આપું છું. 4 દિવસમાં એક ફેરો આવે છે, તો અમારી રોજગારનું શું આવે? તો સરકારશ્રીને મારી એક નમ્ર વિનંતી છે કે અમારા રોજગાર તમારે એમાં છે, તો અમારે કલેક્ટર સાહેબને, મામલતદાર સાહેબને આવેદનપત્રો અમે પહેલાં આપીશું. જો એનું પછી નિરાકરણ નહીં આવે તો અમે કંપનીના દરવાજા સદંતર બંધ કરીશું. તો મારે મામલતદારશ્રીને or કલેક્ટરશ્રીને એટલી નમ્ર વિનંતી કે અમારા ધંધાનું તમામમાં છે ને અમે આંદોલન કરવા તૈયાર છે. વાપીમાં ઘાયલ પંખીઓને જીવનદાન આપી ફરી આકાશમાં ઉડતા કરાયા. કરુણા અભિયાન 2024 અંતર્ગત ઉત્તરાયણ પર્વ નિમિત્તે ઘણા પક્ષીઓ ઘાયલ થયા હતા, જેની સારવાર માટે વાપીના અનેક સ્થળે પક્ષી નિદાન કેન્દ્રો સ્થાપવામાં આવ્યા હતા. વાપીના વર્ધમાન સેવા મંડળ, ટિંકુ મેમોરિયલ ટ્રસ્ટ અને વાપી એનિમલ રેસ્ક્યુની સેવાભાવી સંસ્થાઓ દ્વારા લગભગ 70 થી વધુ પક્ષીઓને અત્યાર સુધી રેસ્ક્યુ કરી સારવાર કરવામાં આવી હતી. રેસ્ક્યુ કરાયેલ પક્ષીઓમાં કબૂતર, ઘુવડ, હોલા, હરડુલ જેવા પક્ષીઓ સારવાર હેઠળ આવ્યા હતા. સામાન્ય ઇજા ધરાવતા પક્ષીઓને 1-2 દિવસ રાખી તેમને રેસ્ક્યુ કરેલ સ્થળે ફરી મુક્ત કરી દેવામાં આવ્યા હતા, અને મોટે ભાગના જે પક્ષીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા તે સારવાર હેઠળ નિદાન કેન્દ્ર ખાતે રાખવામાં આવ્યા હતા, જેમાં ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયેલ પક્ષીઓને ખડકીમાં આવેલ ટિંકુ મેમોરિયલ ટ્રસ્ટમાં રાખવામાં આવ્યા હતા, જ્યાં તેની 15 દિવસની સારવાર બાદ લગભગ 14 જેટલા પક્ષીઓને રેસ્ક્યુ કરેલ મુખ્ય સ્થળોની નજીક ફરી આકાશમાં ઉડતા કરી દેવામાં આવ્યા હતા. નમસ્કાર મિત્રો, તારીખ 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી ચાલતા કરુણા અભિયાન 2024 અંતર્ગત ઉત્તરાયણ પર્વ નિમિત્તે ઘણા પક્ષીઓ ઘાયલ થયા હતા, જેની સારવાર માટે વાપી ખાતે અનેક સ્થળે પક્ષી નિદાન કેન્દ્રો સ્થાપવામાં આવ્યા હતા, જેમાં વાપીની શ્રી વર્તમાન સેવા મંડળ, ટિંકુ મેમોરિયલ ટ્રસ્ટ અને વાપી એનિમલ્સ રેસ્ક્યુ જેવી સેવાભાવી સંસ્થાઓ દ્વારા લગભગ આજ સુધી 70થી પણ વધુ પક્ષીઓને અત્યાર સુધી રેસ્ક્યુ કરી સારવાર કરવામાં આવી હતી. રેસ્ક્યુ કરાયેલા પક્ષીઓમાં કબૂતર, ઘુવડ, હોલા, હરદુલ જેવા પક્ષીઓ સારવાર હેઠળ આવ્યા હતા. સામાન્ય ઈજા ધરાવતા પક્ષીઓને 1-2 દિવસ
રાખી તેમને રેસ્ક્યુ કરેલ સ્થળે ફરી મુક્ત કરી દેવામાં આવ્યા હતા અને મોટાભાગે જે પક્ષીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા તે સારવાર હેઠળ નિદાન કેન્દ્ર ખાતે રાખવામાં આવ્યા હતા, જેમાં ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયેલ પક્ષીઓને ખડકી ખાતે આવેલ ટિંકુ મેમોરિયલ ટ્રસ્ટ ખાતે રાખવામાં આવ્યા હતા, જ્યાં તેની 15 દિવસની સારવાર બાદ લગભગ 14 જેટલા પક્ષીઓને રેસ્ક્યુ કરેલ મુખ્ય સ્થળોની નજીક ફરી આકાશમાં ઉડતા કરી દેવામાં આવ્યા હતા. ગીર સોમનાથમાં ખેતી બેંકની 177મી શાખાનો પૂર્વ મંત્રી જસાભાઈ બારડના હસ્તે શુભારંભ. ગીર સોમનાથમાં ધી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ ખેતી બેંકની સૂત્રાપાડા ખાતે 177મી શાખાનો પૂર્વ મંત્રી જસાભાઈ બારડના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. ખેતી બેંક સૂત્રાપાડા શાખાની શુભારંભ થઈ છે ત્યારે આ વિસ્તારના ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. સૌપ્રથમ બ્રાન્ચ ખેતી બેંક સૂત્રાપાડા તાલુકા મથક ખાતે ખુલ્લી મૂકવામાં આવી છે. સૂત્રાપાડા તાલુકા મુકામે ખેતી બેંકની નવી શાખા 53 વર્ષે ખોલવાનો શુભારંભ પ્રસંગે રાજ્ય ખેતી બેંક ચેરમેન ડોલરભાઈ કોટેચા અને સહકાર આગેવાન અને પૂર્વ કેબિનેટ મંત્રીના જસાભાઈ બારડ અધ્યક્ષસ્થાને પ્રદેશ મંત્રી ઝવેરીભાઈ ઠકરાળ, જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ પૈઠિયા, રાજસિંહભાઈ જોટવા તેમજ મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિકસિત ભારત ખેતી બેંકનો નવલો પ્રયાસ. બેંકના માધ્યમથી ખેડૂતો વિકસિત બને તેવા અભિગમ સાથે ગીર સોમનાથ જિલ્લામાં નવી બેંક, આધુનિક બેંક ખોલવામાં આવી છે. ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ તંબોલી, સંકલ્પ ન્યૂઝ. લગભગ 150 સેવિંગ ખાતા ખોલ્યા છે અને ઓછામાં ઓછું 100 રૂપિયા 120 રૂપિયા આપી અને સેવિંગ ખાતું ખોલાવી શકશે. એ 100 રૂપિયાનું પણ વ્યાજ તમારે ચાલુ થઈ ગયું 4% લેખે, અને બીજી કોઈ બેંકો 2% ને 2.5% આપે. સેવિંગ ખાતામાં 4% વ્યાજ આપતી આ બેંક ખેડૂતનું ડિપોઝિટ અહીં મૂકશે એને બધા કરતાં 2%, 1.5 થી 2%નો વ્યાજનો ફાયદો પણ થશે. ને આ બેંક જેવી આખા ગુજરાતની, હિન્દુસ્તાનમાં મજબૂતમાં મજબૂત બેંક હોય તો ગુજરાત ખેતી બેંક છે. એ આવતા દિવસોમાં એનો લાભ સૌ ખેડૂતને મળે એવી ભાવના. મારું નામ ડોલર કોટેચા છે, સહકારી કાર્યકર્તા છું, ખેતી બેંકનો ચેરમેન છું. સૂત્રાપાડા ગામ ખાતે બ્રાન્ચ ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આજે ખેતી બેંકની બ્રાન્ચનો શુભારંભ કર્યો છે. એનું જે ફંક્શન કરવામાં આવ્યું છે એ ફંક્શન માનનીય અમારા સિનિયર મોસ્ટ ડિરેક્ટર જસાભાઈ બારડના અધ્યક્ષસ્થાને આજે મોટું ફંક્શન રાખવામાં આવેલું છે અને ખેતી બેંકની જે યોજનાઓ છે, જુદી જુદી સ્કીમો છે, એનાથી સૂત્રાપાડા વિસ્તારના ખેડૂત ગ્રામજનો તેમજ આજુબાજુથી અમારા આમંત્રણને માન આપીને પધારેલા ખેડૂત ભાઈ બહેનોને બધી માહિતીઓ આપવામાં આવી છે કે ખેતી બેંક તમારી છે, તમારા માટે જ કામ કરે છે. ધી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લિમિટેડ એટલે કે ખેતી બેંક, એમની આજે 177મી બ્રાન્ચનું ઉદ્ઘાટન સૂત્રાપાડા મુકામે લોકાર્પણ કરેલ છે. તો આથી સર્વે ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે મહત્તમ બને એટલો અમારી બેંકનો વિકાસ થાય અને તમારો ખેડૂતોનો પણ વિકાસ થાય તે માટે બેંકના વિવિધ લક્ષી ધિરાણો જે ચાલુ કરવામાં આવેલ છે એ ધિરાણોનો વિશેષ લાભ લે અને ડિપોઝિટમાં પણ સહકારી બેંકો અને બીજી નેશનલાઇઝ બેંકો જે કોઈ છે એના કરતાં વ્યાજ દર આપણી બેંક વધારે આપી રહી છે. અનાથ બાળકીઓના શિક્ષણ હેતુ વાપીમાં ફેશન કમ પેજન્ટ શો યોજાયો. અનાથ બાળકીઓના શિક્ષણ હેતુ માટે વાપીમાં ભુલાલક્ષ્મી પાર્ટી પ્લોટમાં ફેશન કમ પેજન્ટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. વેગા ઇન્ફોટેક પ્રોડક્શન પ્રેઝેન્ટિંગ મિસ્ટર એન્ડ મિસિસ વેગા ગુજરાત 2024 ઇવેન્ટમાં 38 યુવક યુવતીઓએ રેમ્પ વોક કર્યું હતું. ઇવેન્ટના ઉદ્દેશ્ય માટે વેગાના મેનેજિંગ ડિરેક્ટર મનીષ પાંડેએ જણાવ્યું કે આ એક પેજન્ટ શો છે જેમાં વિજેતાઓને પ્રાઇઝ આપી પ્રોત્સાહન પૂરું પાડવા સાથે તેઓને એક પ્લેટફોર્મ આપવાનો પ્રયાસ હતો. આ ઇવેન્ટમાં સ્પોન્સર દ્વારા મળેલી રકમમાંથી બચત થયેલી રકમ બાળકીઓને શિક્ષણ પાછળ ખર્ચવામાં આવશે. ઇવેન્ટમાં ભાગ લેવા ગુજરાતના અલગ અલગ શહેર ઉપરાંત મુંબઈ, ઓરિસ્સા જેવા રાજ્યોમાંથી યુવક યુવતીઓ અને મોડેલ ભાગ લેવા આવ્યા હતા. ઇવેન્ટમાં મુંબઈમાં અને ટીવી પર ફેશન શોમાં ભાગ લેનાર જજીસને આમંત્રિત કર્યા હતા. વિજેતાઓમાં મિસ્ટર રિયાઝ વારસી, મિસ માનસી જયસ્વાલ, વૈશાલી પાટીલ, કોરિયોગ્રાફર કુંદન એકરે રહ્યા હતા. વિજેતા બનનાર મિસ્ટર અને મિસિસને 21,000નું રોકડ ઇનામ, ક્રાઉન એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ ગૃહિણીઓ પણ આ ક્ષેત્રમાં આગળ વધે તેવા ઉદ્દેશ્યથી વિશેષ આયોજન કરી ગૃહિણીઓને રેમ્પ વોક કરાવી સ્પેશિયલ પ્રાઇઝ એનાયત કરાયા હતા.
मेरा नाम मनीष पांडे है और मैं वैगा में मैनेजिंग डायरेक्टर हूँ। एक्चुअली ये एक पेजेंट शो है जिसमें काइंड ऑफ फैशन शो होता है, लेकिन इसमें जो विनर होते हैं उनको प्राइज़ दिया जाता है, अगर सरल भाषा में इसको समझाया जाए तो। और इसका कंसर्न और मोटो अगर हम बोले तो ये एक चैरिटी इवेंट है, जिसमें हम अनाथ बच्चियों को ज़्यादा टारगेट कर रहे हैं जिनके माता-पिता नहीं हैं। तो क्या उनके डेवलपमेंट के लिए, उनकी पढ़ाई के लिए, फिर उनके साथ जाना, कुछ समय बिताना ताकि उनको अकेला महसूस ना हो। एक्चुअली इसमें क्या था कि सबसे पहले हम लोगों ने एक ऑडिशंस लिए थे, जिसमें कई लोगों ने पार्टिसिपेट किया, तो उसमें से कुछ लोग सिलेक्ट हुए। कई प्रोफेशनल मॉडल्स थे जिनको वाइल्ड कार्ड एंट्री मिली, जो कि समझ लीजिए आप बड़ौदा, अहमदाबाद, गुजरात, कुछ उड़ीसा से, मुंबई से, इतनी दूर-दूर से लोग आए हैं पार्टिसिपेट करने के लिए। कितने लोग हुए? अभी हम लोग ने ऑडिशंस लिए तो उसके बाद जो लोग सिलेक्ट हुए उसमें से कुल मिला के 38 कंटेस्टेंट्स हैं हमारे पास, जो ये फिनाले खेलेंगे। इसमें कैसा है कि जो विनर होगा, जो पहला इनाम जिसको दिया जाएगा, उसमें मेल और फीमेल है, मिस्टर और मिस। मिस्टर को 21,000 रुपीज़ है, मिस को 21,000 रुपीज़ है। मिस को क्राउन दिया जाएगा, मिस्टर को ट्रॉफी दी जाएगी, सैश दिया जाएगा और एक मिसेस स्पेशल कैटेगरी हम लोग ने रखी है कि जिससे हम लोग काम करने वाली जो महिलाएँ हैं, जो घर पे हैं, जिनका एक सपना रह जाता है कि अगर मुझे समय मिलता या एक पैशन अंदर दब जाता है, तो उनको एक प्लेटफ़ॉर्म दे रहे हैं, जिससे घर गृहस्थी वाली जो महिलाएँ हैं, वो अपना बोलते हैं ना कि एक सपना पूरा करने की जो कोशिश करना चाहते हैं, तो वो भी थोड़ा उससे उत्साहित होके उनको भी एक बोलते हैं ना कि रास्ता दिखा रहे हैं हम लोग। તો આ હતા સમાચારો નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું નમસ્કાર આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.